બાપુ આપ આવો ને. શું બેટા? હે બાપુ, ચારણની દીકરીઓ છે એ જોગમાયાનો અવતાર ન કહેવાય કે? હા બેટા કહેવાય ને. બાપુ જોગમાયા નથી. અરે મારા બાપ, તું તો જોગમાયા જ છો. બાપુ મારા 9 વર્ષ પૂરા થયા ને, મારે એક યજ્ઞ કરવો છે, મારે નવચંડી કરવી છે. અને ગરીબ બાપે એમ કહેવાય છે પોતાના ચારે ખૂણાના ઝૂંપડામાં નજર કરી નવચંડી રૂપલ કરવી હોય, 3.5 પાડા નાચને ન કરવી હોય, દુનિયામાં ડંકો વાગે જગતને ખબર પડે એટલે નાચ સિવાયના બીજા માણસો આવે, અને તું તો અન્નપૂર્ણા કહેવા રૂપલ. તને ખબર છે કેટલા રૂપિયાનો ખર્ચો થાય? એટલે ચારણોમાં જેને આયુ કહેવાય બધા આયુને બોલાય, કોઈ નામ નથી લેતું. રૂપલાઈને સમજાવવાનો પ્રયત્ન